નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. શું તમને ખબર છે કે હનુમાનજી અને પરશુરામજી વચ્ચે પણ યુદ્ધ થયું હતું? આ વાત છે જ્યારે પરશુરામજી પૃથ્વી પરના સમક્ષ ક્ષત્રિયોને મારી નાખતા હતા, પકડી પકડીને મારતા હતા, એનો સંહાર કરતા હતા. અને પરશુરામજીએ એક વખત નહીં, પૂરા 21 વખત આ પૃથ્વીને પાપીઓથી બચાવી છે. 21 વખત. શું કામ? હનુમાનજી અને પરશુરામજી વચ્ચે યુદ્ધ થયું એની સંપૂર્ણ સ્ટોરી આજે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. અને કોનો વિજય થયો એ આજે હું તમને સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ પૌરાણિક કથા તમને સંભળાવવા જઈ રહ્યો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ તમારાથી દૂર રહે છે, જે તમારી આસપાસ રહે છે ને, સાંજે જમી વડીલો અને ભૂલકાઓને ભેગા કરી અને આ સ્ટોરી જરૂર સંભળાવજો. તો મારી ખાતરી છે કે તમારા નાના બાળકોને સંસ્કારનું સિંચન કરવાની જરૂર નહીં પડે છે. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. જંગલમાં હનુમાનજી પોતાના પ્રભુ શ્રી રામનું નામ લઈ અને ભક્તિ કરતા હતા, આંખ બંધ કરીને. રામ 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 જંગલમાં બોલ ભક્તિ કરતા હતા. એવામાં 3-4 ક્ષત્રિયો આવીને કે અમારો જીવ બચાવ્યો, પરશુરામજી અમને મારી નાખશે, એ અમારા જીવના ભૂખા છે, કે અમને જીવતા નહીં છોડે, કે અમે નિર્દોષ છીએ, કે જો એ આવશે ને તો અમને મારી નાખશે, અમને બચાવી લ્યો, અમે નિર્દોષ છીએ. કે હનુમાનજી તરત જ આંખ ખોલે છે અને કે પેલા શાંત થઈ જાઓ, હવે તમે મારા પ્રભુના શરણોમાં આવી ગયા છો. અને જે પણ વ્યક્તિ મારા પ્રભુના શરણે આવે ને એનો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતો. એટલે ચિંતા ના કરો, શાંત થઈ જાઓ. હું તમને વચન આપું છું કે તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે અને તમારો જીવ બચી જશે. કે 3-4 ક્ષત્રિયો શાંતિથી બેસે છે. ત્યાં તો સામે જંગલમાંથી મોટું જબરું પરશુ લઈ અને પરશુરામ આવતા હોય છે. એને આવતા જોઈને ક્ષત્રિયો હનુમાનજીના પાછળ સંતાઈ જાય છે. ધીમે ધીમે પરશુરામજી હનુમાનજી પાસે આવે છે અને કહે છે, હે વાનર, તું હટી જા, કે મારે આ ક્ષત્રિયોનો અંત કરવાનો છે. અને જે પણ મારા ધ્યેયના વચમાં આવશે ને, હું એનો પણ અંત કરી દઈશ અને એને પણ રાખ કરી દઈશ. હનુમાનજી કહે છે, હે મુનિ શ્રેષ્ઠ, કે આ નિર્દોષ છે અને આને મૂકી દો. કે આ મારા શરણે આવેલા છે અને મેં એમને બચાવવાનું વચન આપેલું છે. પરશુરામ પણ ક્રોધ, અલગ જ ક્રોધ, કે ના, એને બચશે તો નહીં, એને હું આજ મારી જ નાખીશ. હનુમાનજી કહે છે, હે મુનિ શ્રેષ્ઠ, એ મારા શરણો, મારા પ્રભુના શરણોમાં આવે, મેં એને બચાવવાનું વચન આપેલું છે. હવે જો તમારે એને મારવા હોય ને તો પેલા મને મારી અને પછી એમને મારવા પડશે. એટલે કે મારી સાથે યુદ્ધ કરવું પડશે. અને જો યુદ્ધમાં હું હારી જવાને મરી જાઉં ને પછી એમને તમ તારે મારજો. પરશુરામનો ક્રોધ પણ હતો. પરશુરામ અને હનુમાનજી વચ્ચે યુદ્ધ ચાલુ થાય છે. એક બાજુ પરશુ અને એક બાજુ હનુમાનજીની ગદા.
હનુમાનજી તો એનો બચાવ કરતા હોય છે, પણ પરશુરામનો ક્રોધ એટલો પ્રલય હોય છે ને કે એટલી તીવ્રતાથી એમનો પ્રહાર કરતા હોય છે ને કે હનુમાનજી ખાલી એમનું રક્ષણ કરતા હોય છે. નોર્મલ યુદ્ધથી પતે એવું લાગતું નહોતું પરશુરામને, એટલે એમણે આગમય શસ્ત્રનો ગોળો કર્યો અને હનુમાનજીના ઉપર ફેંકો. હનુમાનજીના છાતી ઉપર લાગ્યો અને ગોળો ઓટોમેટિક બુઝાઈ ગયો. આગમય શસ્ત્ર પણ વિફળ જતા હવે પરશુરામ અતિ ક્રોધમાં છે અને પ્રલય અસ્ત્રનું આહ્વાન કરે છે. પ્રલય અસ્ત્રનું આહ્વાન કરે છે અને પ્રલય અસ્ત્ર પણ હનુમાનજી ઉપર આહ્વાન કરીને ફેંકે છે. હનુમાનજી પ્રભુ શ્રી રામનું સ્મરણ કરતા એક કવચ બને છે અને કવચમાં પ્રલય અસ્ત્ર પણ વિફળ થઈ જાય છે. આ બધું વિફળ થતા પરશુરામજી પણ ક્રોધિત થાય છે કે મારા આટલા અસ્ત્ર પણ વિફળ થાય છે. હનુમાનજી પણ હવે સમજી ગયા કે આ યુદ્ધનો કોઈ અંત નથી. એટલે હનુમાનજી, અને જો આ યુદ્ધ આમ નામ ચાલુ રહ્યું તો આ સૃષ્ટિ જીવ ઉપર, આ પૃથ્વી ઉપર કોઈ પણ જીવ બચી નહીં શકે. એટલે હનુમાનજી પોતાની ગદાનો ત્યાગ કરે છે અને જેવો ત્યાગ કરે, પરશુરામ પોતાનું પરશુ લઈ અને હનુમાનજીને ગળા ઉપર કાપવા જઈ રહ્યા હતા ત્યાં તો અચાનક જ શિવ ભગવાન પ્રગટ થાય છે અને કહે છે પરશુરામને કે ઊભા રહો, તમે જેને મારવા જઈ રહ્યા છો એ મારો જ સાક્ષાત અવતાર છે. કે આ સાંભળી અને પરશુરામનું પરશુ પડી જાય છે અને ભગવાન શિવના તો પહેલેથી શિષ્ય હોય છે પરશુરામજી, એટલે એમને પ્રણામ કરે છે અને કહે છે હું શું કરવા જઈ રહ્યો હતો કે તમારા અંશને હું મારવા જઈ રહ્યો હતો. અને ભગવાન શિવ એને શાંત કરતા કહે છે હે પરશુરામજી, તમે 21 વખત આ પૃથ્વીને પાપી અને અત્યાચારોથી બતાવેલી છે. હવે શાંત થાવ અને તમે જેને ક્ષત્રિયોને મારવા જઈ રહ્યા આવ્યા છો ને એ ક્ષત્રિય તો નિર્દોષ છે. હવે તમે સામાન પંચક તીર્થ બાજુ પ્રયાણ કરો કે ત્યાં જે નદી છે એને તમે જે લોહી લુહાણ કરી છે ને, નદી અત્યારે લોહીથી વહે છે, ત્યાં તમે જાઓ. એ સામાન પંચક તીર્થ જેને આજે લોકો કુરુક્ષેત્રના નામથી ઓળખે છે, ત્યાં જાઓ અને તમારા પૂર્વજોને પિતૃના તર્પણ અને પિંડદાન કરો, જેથી તમારા પિતૃઓને શાંતિ મળે અને તમને પણ શાંતિ મળે અને એમાં જ આ પૃથ્વી અને તમારું ભલું થશે. આટલું કહી શંકર ભગવાન અદૃશ્ય થઈ જાય છે. પછી હનુમાનજી કહે છે હે શ્રેષ્ઠ મુનિ, મારું તો કોઈ દિવસ તમારી સામે યુદ્ધ કરવાનું કોઈ દી ઈચ્છા જ નથી અને ના તો મારી તાકાત છે. કે હું તો ખાલી મારા વચનથી બંધાયેલો છું. જે મારા પ્રભુ શ્રી રામના ચરણે, મારા શરણે આવે છે ને, હું મારા વચનથી બંધાયેલો હતો કે એમનો જીવ બચાવવા. મેં એમને વચન આપેલું હતું. બાકી મારો કોઈ ઉદ્દેશ્ય નહોતો કે તમારી સાથે યુદ્ધ કરું, અને મારામાં એટલી શક્તિ પણ નથી કે હું તમારી સાથે યુદ્ધ કરું. આટલું સાંભળી પરશુરામજીનું પણ હૃદય દ્રવી ઉઠે છે અને એમને પણ અફસોસ થાય છે. આ રીતે
પરશુરામજી અને હનુમાનજી વચ્ચેના યુદ્ધનો અંત આવે છે. સુખદ અંત કહેવાય, જેનેથી પૃથ્વી પણ ઘણા જીવો અને નુકસાન થતું બચી જાય છે. અને આ રીતે એક ક્ષત્રિયનો જીવ બચાવે છે. આ પછી ભગવાન પરશુરામજી સામંત પંચક તીર્થ તરફ પ્રયાણ કરે છે. આ સ્ટોરી તમને કેવી લાગી? સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને આ સ્ટોરી ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર જે તમારાથી દૂર રહે છે ને એને તમે આ સ્ટોરી જરૂર શેર કરજો. અને જે પણ તમારી આજુબાજુ રહે છે, વડીલો અને નાના ભૂલકાઓ, સાંજે જમીને આ સ્ટોરી તેને અચૂક સંભળાવજો. મારી ખાતરી છે કે ભૂલકાઓ આવી સ્ટોરી સાંભળીને એમનામાં તમારે સંસ્કારનું સિંચન નહીં કરવું પડશે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.